નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં સાંભળો સોમવારની ત્રયોદશી એટલે કે સૌમ્ય પ્રદોષ વ્રતની કથા. સૂતજી બોલ્યા, હે ઋષિઓ, હવે હું સોમ ત્રયોદશી વ્રતનું મહાત્મ્ય સંભળાવું છું. આ વ્રત કરવાથી શિવ પાર્વતી પ્રસન્ન થાય છે. આ વ્રત કરનારે વહેલી સવારે સ્નાન કરી પવિત્ર થઈ શિવ પાર્વતીજીનું ધ્યાન ધરવું, પૂજન કરવું અને અર્ધ્ય આપવો. ઓમ નમઃ શિવાય એ મંત્રના 108 જાપ કરવા. પછી સ્તુતિ કરવી કે હે પ્રભુ, હું આ દુઃખસાગરમાં ડૂબકા ખાતો, દેવાથી દબાયેલો અને ગ્રહદશાથી ગ્રસિત છું. હે દયાળુ, મારી રક્ષા કરો. સૌનકાદી ઋષિઓ બોલ્યા, હે પૂજ્યવર મહામતે, તમે આ વ્રત સંપૂર્ણ કામના માટેનું છે તે બતાવ્યું. હવે કૃપા કરીને એ પણ બતાવો કે આદિકાળમાં કોણે આ વ્રત કર્યું હતું અને તેને શું ફળ મળ્યું હતું. ત્યારે સૂતજી બોલ્યા, આ વ્રતની વાર્તા આપને હું કહું છું, તે ધ્યાનથી સાંભળો. એક નગરમાં એક વિધવા બ્રાહ્મણ સ્ત્રી રહેતી હતી. તેના પતિના સ્વર્ગવાસ થવાથી તેની આવક માટેનું કોઈ સાધન નહોતું. તેથી સવાર પડતા જ તે પોતાના પુત્રને લઈ ભિક્ષાવૃત્તિ કરવા માટે નીકળી પડતી. બપોર સુધીમાં જે ભિક્ષા મળતી તેમાંથી પોતાનું અને પોતાના પુત્રનું ભરણ પોષણ કરતી હતી. એક દિવસ બ્રાહ્મણી ભિક્ષા માગીને ઘર તરફ આવતી હતી. ત્યારે રસ્તામાં તેને એક નાની ઉંમરનો છોકરો મળ્યો, જેની દશા ઘણી જ ખરાબ હતી. બ્રાહ્મણીને તેના પર દયા આવી. તે બાળકને પોતાની સાથે ઘેર લઈ આવી અને તેનું પણ પોતાની સાથે ભરણ પોષણ કરવા લાગી. બ્રાહ્મણીને ક્યાં ખબર હતી કે જેને તે લઈને આવી છે તે કોઈ સામાન્ય છોકરો નથી, પણ તે વિદર્ભ દેશનો રાજકુમાર છે અને ભવિષ્યના મહાપ્રતાપી રાજા ધર્મગુપ્ત છે. વિદર્ભ દેશ પર પડોશી રાજાએ આક્રમણ કરી રાજા રાણીને મારી નાખ્યા હતા. આ રાજકુમાર પ્રધાનની સહાયથી જેમ તેમ કરીને પોતાનો જીવ બચાવી ભાગી છૂટ્યો હતો. રાજકુમાર બ્રાહ્મણ કુમારની સાથે મોટો થવા લાગ્યો. એક દિવસ બ્રાહ્મણ કુમાર અને રાજકુમાર રમતા રમતા નદી કિનારે પહોંચી ગયા. સૂરજ ક્યારે પણ છાબડીથી ઢંકાતો નથી, તેમ રાજકુમારનું તેજ નદી કિનારે રમવા આવેલ યક્ષ રાજાની કન્યાએ જોયું અને તે તેના પર મોહિત થઈ ગઈ. રાજકુમાર પણ રાજકુમારી પર મોહિત થઈ ગયો. બંને વાતો કરવા લાગ્યા અને સાંજ પડતા પડતા બંને કુમારો ઘેર પાછા આવ્યા. રાજકુમારીએ મહેલ જઈ બધી વાત તેના માતા પિતાને કરી અને કાલે તેની સાથે નદી કિનારે આવવા કહ્યું. યક્ષરાજ આમ પણ મૂંઝવણમાં હતા કે કન્યા માટે યોગ્ય વર શોધવો ક્યાં. તેમણે થોડો વિચાર કરી સાથે આવવાની હા પણ પાડી દીધી. બીજા દિવસે બંને કુમારો નદી કિનારે ગયા. ત્યારે ત્યાં તેમણે રાજકુમારી અને યક્ષરાજને જોયા. યક્ષરાજ અને રાણીને પણ રાજકુમાર પસંદ આવી ગયો. યક્ષરાજે કહ્યું, કુમાર, તમારો પરિચય આપો. તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો? રાજકુમાર બોલ્યો, હે રાજન, હું વિદર્ભ દેશનો રાજકુમાર ધર્મગુપ્ત છું. અમારા પાડોશી રાજાએ અમારી પર અચાનક આક્રમણ કર્યું અને અમારું રાજ્ય છીનવી લીધું અને મારા માતા પિતાને મારી પણ નાખ્યા. હું જેમ તેમ કરીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. મને પાસેના ગામમાં રહેતા એક બ્રાહ્મણ પરિવારે આશ્રય આપ્યો છે અને હવે તે જ મારો પરિવાર છે. યક્ષરાજ, આ છે મારો પરિચય. રાજકુમારની વાત સાંભળી યક્ષરાજ પ્રસન્ન થયા. તેમને લાગ્યું કે યુવાન ખરેખર ગુણવાન છે. યક્ષરાજે રાજકુમારને કહ્યું, તમારા લગ્નની વાત કરવા માટે તમારી માતાને લઈને કાલે અહીં આવજો. જો તમારી પાલક માતા મંજૂરી આપશે તો ઘડિયા લગ્ન લઈ તમારા લગ્ન રાજકુમારી અંશુમતી સાથે કરી આપીશું. રાજકુમાર તો હરખતા એ ઘેર આવ્યો. તેની પાલક માતા રાજકુમારની રાહ જોતી બેઠી હતી. રાજકુમાર આવ્યા એટલે માતાએ મીઠો ઠપકો પણ આપ્યો અને કહ્યું, દીકરા, હાથ મોં ધોઈને જમવા આવો, અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ. રાજકુમારે જમતા જમતા પોતાની પાલક માતાને કહ્યું, હે માતા, જો તમે મને અનુમતિ આપો
તો મારે તમને એક વાત કહેવી છે. બ્રાહ્મણીએ કહ્યું, કુમાર, તમારે રજા લેવાની ન હોય છતાં તમારો વિવેક જોઈ મને આનંદ થયો. જે કંઈ પૂછવું હોય તે પૂછો. રાજકુમાર બોલ્યો, માતા, મારા લગ્ન અંગે વાત કરવી છે. બ્રાહ્મણીએ કહ્યું, વિના સંકોચે કહો. રાજકુમાર બોલ્યો, યક્ષ પ્રદેશની રાજકુમારી સાથે મારો પરિચય થયો છે અને અમે બંને એકબીજાને મનથી વરી ચૂક્યા છીએ. તમારી અનુમતિ હોય તો અમે લગ્ન કરવા માગીએ છીએ. બ્રાહ્મણીએ હરખાતા હૈયે હા પાડી. રાજકુમાર બોલ્યા, તો કાલે તમે અને મારો લઘુબંધુ સાથે જઈ અને આપણે યક્ષરાજાને મળી આવીએ. બ્રાહ્મણી મનોમન વિચાર કરવા લાગી, ક્યાં હું ગરીબ બ્રાહ્મણી અને ક્યાં યક્ષરાજ. હું તો કુમારની પાલક માતા છું. કુમાર કયા કુળના હશે, કોણ તેના માતા પિતા હશે, તે અંગે ખુદ કુમાર પોતે જ કંઈ જાણતા નથી, તો અમે તો ક્યાંથી જાણતા હોઈએ. હું અભાગણી પેટ પૂરતું ખાવા પણ આપી શકતી નથી, તો લગ્નની વાત તો વિચારવી જ કઈ રીતે. પણ રાજકુમારના મનને દુઃખ ન પહોંચે તેથી તે બોલી, કુમાર, અત્યારે શાંતિથી ભોજન કરી લો, કાલની વાત કાલે. રાજકુમારના મનમાં આનંદ સમાતો નથી. ક્યારે કાલની સવાર પડે અને માતાને યક્ષરાજ પાસે લઈ જાય અને પોતાના લગ્ન રાજકુમારી સાથે થાય. આનંદના સાગરમાં હિલોડા લેતા રાજકુમાર આખી રાત ઊંઘી શક્યા નહીં. વહેલી સવારે ઉઠી સ્નાનાદિથી પરવારી પોતાની માતા તથા નાના ભાઈને લઈ રાજકુમાર યક્ષરાજને મળવા ચાલી નીકળ્યા. બ્રાહ્મણી મનમાં ને મનમાં વિચાર કરતી હતી, મારા નસીબ એવા ક્યાંથી હોય કે યક્ષરાજકુમારી મારા ઘરની વહુ બને. આમ વિચારતી વિચારતી બ્રાહ્મણી પૂતળાની જેમ ચાલતી રહે છે. રસ્તો ક્યાં કપાઈ ગયો તેનો ખ્યાલ ન રહ્યો. રાજકુમાર, બ્રાહ્મણી અને નાનો ભાઈ રુદ્રદત્ત નદી કિનારે આવી પહોંચ્યા. બ્રાહ્મણી તો ત્યાંનું દ્રશ્ય જોઈને દિગ્મૂઢ બની ગઈ. જાણે કોઈ પરીઓના દેશમાં પહોંચી ગઈ હોય એવું તેને લાગતું હતું. સામેથી યક્ષરાજ, તેમની રાણી અને રાજકુમારી સાથે આવતા જોઈ કુમાર બોલ્યા, હે રાજન, આ છે મારી માતા. તમારે જે પૂછવું હોય તે તેમને વિના સંકોચે પૂછો. યક્ષરાજે બે હાથ જોડી નમ્ર ભાવે પોતાનો પરિચય આપ્યો અને સઘળી વાત કરી અને લગ્નની અનુમતિ પણ માગી. બ્રાહ્મણી બોલી, હે રાજન, તમે જેને મારો પુત્ર સમજો છો તે ખરેખર મારો પુત્ર નથી. હું તો તેની પાલક માતા છું. તેઓ કયા કુળના છે, કોણ છે તે મને ખબર નથી અને મેં જાણવાનો પ્રયત્ન પણ કર્યો નથી, કારણ કે તે અંગે જાણ્યા પછી કદાચ મારા પ્રેમમાં કંઈ ફેરફાર થાય તો મા તરીકેની મારી ફરજ ચૂકી જવું. તેથી મેં એ પણ પ્રયત્ન કર્યો નથી. હવે વાત રહી લગ્નની. હું ગરીબ બ્રાહ્મણી છું. ભિક્ષાવૃત્તિ કરી માંડ માંડ પેટનો ખાડો પૂરું છું. ત્યાં લગ્ન અંગે કેવી રીતે વિચારવું? છતાં પણ હે રાજન, મારા પુત્રની જેવી ઈચ્છા. યક્ષરાજ બોલ્યા, બેન, તમે એ બધી વાતની ચિંતા છોડી દઈ માત્ર લગ્નની અનુમતિ આપો, બાકીનું અમે સંભાળી લઈશું. બ્રાહ્મણીની અનુમતિ મળતા રાજકુમાર અને રાજકુમારીના ઘડિયા લગ્ન લેવાયા. બંને પરણી ગયા. યક્ષરાજ, રાણી અને પાલક માતાના આશીર્વાદ બંનેએ લીધા. રાજકુમારને જન્મ આપનારી માતા અને તેનું પાલન કરનારી માતા, એક દેવકી અને એક યશોદા. બંને સોમવાર ત્રયોદશી એટલે કે સૌમ્ય પ્રદોષનું વ્રત કરતી હતી, જેના પ્રભાવે ભગવાન શંકરે યક્ષરાજને આજ્ઞા આપી, તારા સૈન્યની સહાયથી રાજકુમારને તેના પિતાનું ગુમાવેલું રાજ્ય પાછું મેળવવામાં સહયોગ કરજે. યક્ષરાજના વિશાળ સૈન્યની મદદથી રાજકુમારે પોતાના રાજ્ય પર ચડાઈ કરી અને દુશ્મન રાજાને પરાજિત કર્યો. પોતાના પિતાનું ગુમાવેલું રાજ્ય અંતે તેણે પાછું મેળવી લીધું. રાજકુમારે બ્રાહ્મણ કુમારને પોતાના રાજ્યનો પ્રધાનમંત્રી બનાવ્યો અને બ્રાહ્મણીને રાજમાતાનું પદ આપ્યું. આ રીતે રાજકુમાર અને બ્રાહ્મણના દિવસો સૌમ્ય પ્રદોષ વ્રતના પ્રતાપે પલટાઈ ગયા. તેવી રીતે ભગવાન શંકર આ વ્રત કરનાર દરેક ભક્તના દુઃખ જરૂરથી દૂર કરશે જ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ હર. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.